brought to you by V-Guard, a product by Sensodyne and Women. We are Zubaki. સમાચાર મળી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ધમકી મળી છે। જમાલપુર ખાંડની શેરી સ્થિત ઓફિસ પાસે ધમકી અપાઈ છે। મકાન બાંધવા બાબતે પાડોશીએ ખેડાવાલા અને તેમના પરિવારજનોને ધમકી આપી હોવાની વિગત છે। ઇરફાન નાગોરી નામના વ્યક્તિએ ધમકી આપી ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં હાલ આ સમગ્ર મુદ્દે ફરિયાદ નોંધાઈ છે। જમાલપુર ખાડિયાના ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા। केसरिया धीमन जोगी थयूं रे दिल झूमे जुओ मत मस्त थयूं रे केसरिया धीमन जोगी थयूं रे हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी। તો ઇરફાન નાગોરી નામના વ્યક્તિએ ધમકી આપી હોવાનો આરોપ થઈ રહ્યો છે અને હવે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જેને લઈને હવે પોલીસ પર તપાસ કરી રહી છે। તમને જણાવી દઈએ કે આ જે મુદ્દો કે જે જૂનો છે અને તેમાં હવે ધમકી મળી છે અને ઓફિસ સ્થિત ધમકી અપાઈ હોવાની વિગતો મળી રહી છે। જમાલપુર ખાંડની શેરી સ્થિત ઓફિસ પાસે આ ધમકી અપાઈ મકાન બાંધવા બાબતે આ સમગ્ર ધમકી અપાઈ હોવાની વિગતો અહીંયા સામે આવી રહી છે। પડોશીએ ખેડાવાલા અને તેમના પરિવારજનોને ધમકી આપી હોવાની વિગત છે અને ઇરફાન નાગોરી નામનો આ જે વ્યક્તિ છે તેને ધમકી આપી હોવાનો આરોપ છે, જે પડોશમાં રહે છે। મકાન બાંધવાને લઈને આ સમગ્ર મુદ્દે જે તકરાર ઘણા સમયથી ચાલી રહી હતી અને હવે તકરાર ધમકીમાં પરિણમી છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગત આપી રહ્યા છે। નરેન્દ્ર, પૂરી વિગત। જી નરેન્દ્ર, શું વિગત? જી, અમદાવાદ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પરિવારજનોને ગઈકાલ મોડી રાત્રે ધમકી મળી હતી અને એના સીસીટીવી પર જોવા મળી રહ્યા છે કે કેવી રીતના ઇમરાન ખેડાવાલાના જે ઓફિસ છે એની પાસે આવીને કેટલાક લુખ્ખા તત્વો દ્વારા, અસામાજિક તત્વો દ્વારા ત્યાં ઉભારો બચાવવામાં આવ્યો હતો અને એના સીસીટીવી પર ઇમરાન ખેડાવાલા દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે એમાં પોલીસ તંત્રને આપવામાં આવ્યા છે। મહત્વનું છે કે જમાલપુર ખાંડની શેરી તેમની ઓફિસ છે અને ત્યાં આ બાબતની ફરિયાદ થઈ હતી અથવા તો ધમકી આપવામાં આવી હતી। મકાન બાંધવા બાબતે પડોશી એમની બાજુમાં જ રહે છે એમના દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી છે। ઇરફાન નાગોરી નામના વ્યક્તિ છે અને આ જે પરિવાર છે નાગોરી પરિવાર એ પણ ભૂતકાળમાં પણ આ પ્રકારની અસામાજિક જે પ્રવૃત્તિઓ છે એની સાથે સંકળાયેલો રહ્યો છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને આજે ઇમરાન ખેડાવાલાના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સાથે જ ઇમરાન ખેડાવાલા કે જેઓ ધારાસભ્ય છે તેઓ અત્યારે હાલ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને મળવા માટે પણ પહોંચ્યા છે અને ત્યાં આ પ્રકારની જે પ્રકારની મારી નાખવાની ધમકી એમને મળી છે એ સંદર્ભની અંદર તેઓ રજૂઆત કરવા માટે ગયા છે। ત્યારબાદ મીડિયા સમક્ષ પણ તેઓ આવશે અને કયા કારણોસર એમને ખરા અર્થમાં ધમકી આપવામાં આવી રહી છે એ તમામ બાબતોને લઈને તેઓ સ્પષ્ટતા પણ કરશે। જી બિલકુલ નરેન્દ્ર, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો, આભાર। વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો પોલીસ કમિશનરને ઇમરાન ખેડાવાલા મળવા ગયા હોવાની પણ હાલ વિગતો સામે આવી રહી છે। જમાલપુર ખાડિયાના ધારાસભ્ય છે કે જેમને ધમકી મળી છે અને જે વ્યક્તિનું નામ સામે આવી રહ્યું છે તેને ધમકી આપી છે। ખાંડની શેરી સ્થિત ઓફિસ પર ધમકી અપાઈ હોવાની આ વિગતો મળી રહી છે ને જે મકાન બાંધવા બાબતે પાડોશી ખેડાવાલાને ધમકી Sensodyne and Women. We are Zubaki.